શ્રી અંશુયા સીવણ ક્લાસમાં આપનું સ્વાગત છે ભાગ 2માં। કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। ચાલો આજે આપણે આગળના ગળાનો ભાગ શીખીશું અને એમાં પણ કાપડ કેટલું લેવાનું છે, કેનવાસ કેટલું લેવાનું છે, કેનવાસની પટ્ટી કઈ રીતે કાપવી ને કાપડની એ બંને આપણે આ કાગળ ઉપર કટિંગ કરી દોરી અને તમને સમજાવું છું। ધ્યાનથી જોશો અને સમજશો જેથી તમને કાપડ કટિંગ અને પેપર કેનવાસનું કટિંગ બંને સરળતાથી ફાવે। અને આની અંદર કપડું પણ પૂરતું નથી મારી પાસે। હું તમને આપણે ઓછું કપડું હોય તો તેને કેવી રીતે લેવું એ સમજાવીશ। હવે આપણે કાગળ ઉપર આ રીતે લાઇનિંગ કરીશું ગળાના માપે જ। ઓછા કાપડમાં સાંધો કરી અને કઈ રીતે ગળાપટ્ટી તૈયાર કરવી। આખું કાપડ હોય તો પણ તમે આ જ રીતે કરી શકો છો અને ઓછું હોય તો પણ। હવે આપણે પહેલાં ગળાની લાઈન દોરી દીધી છે। જેવું આપણું ગળું છે તેવું સેમ આપણે આમાં દોરી દેવાનું છે અને એની બાજુમાં આ રીતે આપણે સિલાઈ જેટલી લેવાની છે એટલું લાઈન છોડી અને આપણે બીજી લાઈન દોરીશું। આ લાઈન આપણે પેપર કેનવાસની છે ને આ પહેલી લાઈન છે તે આપણી કાપડ માટેની છે। હવે આપણે અહીંયાથી કેનવાસ માટેનું માપ લઈશું। 1 ઇંચની આપણે કેનવાસની પટ્ટી રાખીશું। પહેલાં આપણે કાગળ ઉપર બંને માપ તૈયાર કરીશું અને પછી એને કાપી અને કાપડ અને કેનવાસ તૈયાર કરીશું। મિત્રો ધ્યાનથી જોજો, 1 ઇંચનું માપ લેવાનું છે અહીંયા। એક જ વિડીયોમાં તમને કમ્પ્લીટ સમજાઈ જશે। તમારે પેટર્નવાળું કરવું હોય કે પ્લેન આ રીતે સાદું ગળું બંને આ જ રીતે થઈ શકે છે। હવે આપણે આ બધા જ પોઈન્ટને જોડી દઈશું। આ માપ તમે તમારી ઈચ્છા પ્રમાણે 1 ઇંચ કે એથી વધારે રાખવું હોય તો પણ લઈ શકો છો, પણ 1 ઇંચ, 1.5 ઇંચ બરાબર હોય છે। હવે આપણે કાપડ માટેનું માપ લઈશું। આપણી જે લાઈન છે એનાથી બહાર આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા માપ છોડી દઈશું। જે કેનવાસ ઉપર આપણી પટ્ટી વાળવાની હોય છે તે માપ આપણે છોડી દઈશું। હવે આ પોઈન્ટને પણ આપણે જોડી દઈશું। હવે અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો, આ લાઈન પૂરી ત્યાં અહીંયાથી અહીંયા સુધી પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધીનું આપણે કાપડ જોઈશે અને વચ્ચેની લાઈન આપણે કેનવાસ માટેની છે। હવે આપણે પહેલી લાઈનને કાપીશું। કાગળની પટ્ટી તૈયાર કરીને રાખો ત્યારે જ્યારે તમારે કાપડ કટિંગ કરવું છે તો તમે ફટ લઈને એને મૂકી અને કાપડ કટિંગ કરી શકો છો। હું તમને બતાવવા માટે કરું છું, જેથી એક જ કાગળમાં કરું છું, પણ જ્યારે તમારે આ રીતે કરીને તૈયાર કરીને રાખવી છે તો તમારે આ પટ્ટી કાપ્યા પછી એક પટ્ટી આપણે આ માપની કાઢી લેવાની છે। અત્યારે હું ડાયરેક્ટ કાપડ તમને બતાવીશ। હવે અમારી પાસે 2 કટકામાં કાપડ છે તો એને હવે સાંધા કરી જોડીશું। આ રીતે બંને કાપડને આપણે પહેલાં જોડી લઈશું। કાપડ ઓછું થાય, આપણી પાસે ઓછું હોય તો મૂંઝાવાની જરૂર નથી। આ રીતે આપણે સાંધો જોડી અને એની પટ્ટી આપણે તૈયાર કરી શકીએ છીએ। પૂરતું કાપડ હોય ત્યારે તો ચિંતા હોતી નથી। અને ધાર ઉપર પણ મશીન મારીશું। આ સાંધો આપણને ક્યાંય નડતો નથી મિત્રો। આ રીતે બંને ભાગને આપણે તૈયાર કર્યા છે। હવે એને સીધા ઉપર સીધું કપડું મૂકી દો જેથી તમારી બંને સાઈડની ગળાપટ્ટી તૈયાર થાય। 2 ઊંધા ભાગ સાથે રાખવા અથવા 2 સીધા ભાગ સાથે રાખવા। જ્યારે તમારી પાસે કાપડ
ઊંધું સીધું ખબર પડે એવું હોય ત્યારે આ રીતે મૂકવું. હવે એની પર આપણે આ કાગળની પટ્ટીને તૈયાર મૂકી દઈશું. આપણે કાગળના માપ ટુ માપ જ કાપડ લેવાનું છે, વધારાની જરૂર નથી. આ જ રીતે તમારે કાપડને સેમ ગોઠવવાનું છે. સીધા ભાગ તૈયાર કરી હવે આપણે એને કાપી લઈશું. તમે પકડીને વ્યવસ્થિત ના કટિંગ કરી શકતા હોય તો તમે ટાંકણી લગાવી અને પહેલાં કાગળને ફિટ કરો અને પછી કટિંગ કરો. આપણે એક સાઈડનું કટિંગ થઈ ગયું છે, હવે બીજી સાઈડ કટિંગ કરીશું. આ જ રીતે ધીરે ધીરે કટિંગ કરવું મિત્રો. સહેજ આપણે વધારે રાખ્યું છે કાપડ. હવે આ તૈયાર છે આપણી બંને બાજુની કાપડની ગળાપટ્ટી. હવે આ જ પેપરમાંથી આપણે કેનવાસ માટેનું કટિંગ કરી લઈશું. ઘણા મિત્રોને એવી ખબર નથી પડતી કે આપણે કેનવાસ લેવું તો કઈ રીતે લેવું, કેટલું લેવું. તો મિત્રો આ વિડીયોમાં તમને તે જ સમજાવવામાં આવ્યું છે. આ કાપડ માટેનું જે એક્સ્ટ્રા હતું તે આપણે કાઢી નાખ્યું છે કાગળ. આ સાઈડથી પણ આપણે કાઢી નાખીશું. હવે જે વધ્યું છે તેમાંથી આપણે કેનવાસ કટિંગ કરવાનું છે. અમે કેનવાસ આખું જ રહેવા દઈએ છીએ મિત્રો. જ્યાંથી જરૂર પડે ત્યાંથી કાઢી લઈએ છીએ. કટકા કરીને નથી રાખતા, તો અત્યારે હું તમને એમ જ બતાવી દઉં છું. હવે આપણે કેનવાસની ઘડી કરીશું. આપણે એડજસ્ટ કરીને જોવાનું છે ક્યાંથી આપણું માપની પટ્ટી નીકળશે કેનવાસની. આ રીતે એડજસ્ટ કરીશું અને આપણે હવે એને કાપી લઈશું. તમે કેનવાસનો ચોરસ કટકો આ નામ આપે કાપી અને પછી પણ કટિંગ કરી શકો છો. આપણું ગળું વચ્ચેથી જોઈન્ટ હોય તો આપણે આ ઘડીમાંથી જ કટિંગ લેવાનું છે, અને અલગ અલગ હોય તો તમે એને અલગ પણ કરી શકો છો. આપણે ભાગ બંને અલગ છે. બટન પટ્ટી આગળ હોવાથી આપણે પટ્ટી પણ કટકામાં જ કરવાની છે. જે આપણો કાગળ છે એ જ માપ ટુ માપ આપણે કેનવાસ લેવાનું છે મિત્રો. જો તમે આ રીતે લાઇનિંગ દોરી અને પછી કટિંગ કરો છો તો તમારું કટિંગ સારી રીતે થઈ જશે. આપણે જેમ કાપડ કટિંગ કર્યું ડાયરેક્ટ એવી રીતે પણ કટિંગ કરી શકીએ છીએ. મિત્રો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી તમને પાછળના વિડીયો ફટાફટ જોવા મળે. આ વિડીયો નવા શીખવાવાળા માટે જ છે. તેમજ જો કોઈ મિત્રો સેન્ટીમીટરમાં શીખેલા હોય અને તેમને આ ઇંચમાં ન સમજાતું હોય તો તેઓ પણ કમેન્ટ કરી શકે છે. તેમને સેન્ટીમીટરમાંથી ઇંચમાં ટ્રાન્સફર કરી અને કઈ રીતે કરવું તે પણ શીખવવામાં આવશે. જો તમે કમેન્ટ કરશો તો ચોક્કસથી તમને એ વસ્તુ શીખવાડવામાં આવશે. અત્યારે ટોટલી ઇંચમાં જ આ બધું કામ ચાલે છે. પહેલાં સેન્ટીમીટરમાં જ શીખવામાં આવતું હતું. આ ગળાપટ્ટી આપણી કેનવાસની તૈયાર થઈ ગઈ છે મિત્રો. કાપડની પણ તૈયાર છે. હવે આપણે તેને કમ્પ્લીટ તૈયાર કરીશું. આ સિલાઈ માટેનું કપડું છે. આપણે કેનવાસ ઉપર સિલાઈ નથી મારવાની, કેનવાસની ધારે જ મશીન મારવાનું છે અને આ સાઈડની પટ્ટી આપણે વાળવાની છે. બંને પટ્ટી આ રીતે તૈયાર કરીશું. અને ઇસ્ત્રીથી ચોંટાડી દેવાનું છે પહેલાં. તમે ના ચોંટાડો તો પણ ચાલે. આપણો સાંધો બિલકુલ દેખાતો નથી જુઓ મિત્રો.
આ ભાગ અંદર જતો હોવાથી આપણને સાંધો ક્યાંય નડવાનો નથી. હવે આપણે આની ઉપર તૈયાર કરીશું આ ભાગને. તમે પટ્ટીવાળી પાછળની અને પછી પણ સીવી શકો છો અને પહેલાં પણ. હું અત્યારે તમને પટ્ટી વાળ્યા વગર જ ડાયરેક્ટ બતાવું છું. જ્યાં આપણી કેનવાસની ધાર છે ત્યાં જ આપણે મશીન મારવાનું છે. એક્સ્ટ્રા કાપડ આપણું છોડી દેવાનું છે જે કેનવાસની આગળ છે. નીચેના કપડાની ધાર અને ઉપરના કપડાની ધાર આપણે સરખી મૂકવાની છે અને કેનવાસના કિનારે આપણે મશીન મારવાનું છે. મિત્રો, સીવણની અંદર સિલાઈ કામ કરતી વખતે તમારા હાથ કેવી રીતે ચાલે છે, તમારી આંગળીઓ કેમ રહે છે, એ પણ એક કળા છે. તમે પકડો છો કેવી રીતે, તમે કયા કાપડને ક્યાં આગળ કેવી રીતે ટચ કરો છો, એ બી ખૂબ જરૂરી છે મિત્રો. આ પટ્ટીને હવે આપણે વાળી દઈશું જે એક્સ્ટ્રા રાખી હતી. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો પરથી તમને કેનવાસની અને કાપડની ગળાપટ્ટી કાઢતા ચોક્કસથી આવડી જશે. આપણું વધારાનું કપડું અંદર જતું ન રહે તેનું ધ્યાન રાખવું મિત્રો. મારું કપડું હમણાં જ દબાઈ જતું જો ધ્યાન ના આપ્યું હોત તો. હવે તમે આ પટ્ટીને આવી રીતે પહેલેથી વાળીને તૈયાર કરી અને પછી પણ કાપડ ઉપર સીવી શકો છો. પહેલાં મેં પટ્ટી વાળ્યા વગર તમને બતાવ્યું, હવે પટ્ટી વાળીને મૂકીશું આપણે. મિત્રો, વળાંક હોય ત્યારે તમારે ફૂટ ઉપર કરી અને આ રીતે જ કરવું. અહીંયા વચ્ચે ચપટી ઝીણી ઝીણી આવશે તો ત્યાં આ રીતે તમારે આંગળીઓથી સેટ કરી લેવી ચપટીને. મોટરથી સીવો છો તો થોડું સ્પીડ ઓછી રાખી અને તમારે આ રીતે કામ કરવું. તમે કોઈનો પણ વિડીયો જુઓ ત્યારે એ વ્યક્તિ કઈ રીતે સીવે છે, કાપડને કઈ રીતે પકડે છે, એ ખૂબ ધ્યાન આપવું જરૂરી છે મિત્રો. હવે આ પટ્ટીને આપણે કટ મારીશું. તમારે દરેક ગોળાકાર ભાગ હોય કે પેટર્ન હોય, ખૂણાવાળો ભાગ, ત્યાં તમારે આ રીતે કટ કરવા. પહેલાં કટ કર્યા પછી આપણે પટ્ટીને વાળી ઉપર ધાર મશીન મારીશું. નીચેની સિલાઈ આપણે પટ્ટી બાજુ રાખવાની છે અને ધાર પણ આપણે પટ્ટી ઉપર જ મારવાની છે. મિત્રો, શાંતિથી જ કામ કરવામાં મજા હોય છે. આ પટ્ટી આપણી તૈયાર થઈ ગઈ છે, ગળાપટ્ટી આગળનો ભાગ તમે જોઈ શકો છો. હવે આપણે શોલ્ડર જોડતા શીખીશું. વિડીયો થોડો દૂરથી લીધો છે તો આમાં તમને કદાચ થોડો ડિસ્ટર્બ થશે, પણ ધ્યાનથી જોજો કે આપણે ગળાપટ્ટી કેવી રીતે રાખવાની છે અને ફિનિશિંગવાળું શોલ્ડર જોઈન્ટ કેવી રીતે કરવાનું છે. નીચેની ગળાપટ્ટીને બહાર રાખવાની છે અને આગળની ગળાપટ્ટીને પણ આપણે બહાર લઈ અને આ રીતે ડાયરેક્ટ સીધી સિલાઈ મારવાની છે મિત્રો. હવે એને ખોલીશું અને ગળાપટ્ટી બંને સાઈડની અંદર કરીશું.
તમે જોઈ શકો છો કે આપણું કેટલું ફિનિશિંગવાળું શોલ્ડર જોઈન્ટ થયું છે મિત્રો. આમાં પાછળથી પણ ફિનિશિંગ સારું દેખાય છે આમાં. હવે આપણું પાછળનું ને આગળનું બંને ગળા તૈયાર થઈ ગયા છે. શોલ્ડર પણ જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે ડાયરેક્ટ બધા જ આગળ પાછળના ભાગને ચાપ મશીન મારીશું, એટલે કે ગળાની ધારથી થોડે અંદર મશીન મારવાનું છે, જેને ચાપ મશીન કહેવામાં આવે છે. ચાપ મશીન મારવાથી આપણું ફિનિશિંગ સારું દેખાતું હોય છે. ધાર મશીન પણ તમે કરી શકો છો. ચાપ મશીન એટલે કે આપણો મશીનનો 1 ફૂટનો એક ભાગ કાપડના કિનારે રાખી અને મશીન મારવાનું હોય છે, તેને ચાપ મશીન કહેવામાં આવે છે. આ જ રીતે આપણે આખા ગળામાં જ ચાપ મશીન મારવાનું છે, જેથી આપણું આ દોરીનો જે ભાગ છે એનું પણ ફિનિશિંગ સરસ આવશે. સોયને બરાબર ખૂણા પર રોકી ફૂટ ઉપર કરી આપણે કપડાને આ રીતે ફેરવવાનું છે. ફૂટ નીચે કરી ફરીથી મશીન મારવાનું છે. આખા જ ગળામાં આ રીતે આપણે ચાપ મશીન મારીશું. મિત્રો, આખું ગળું એટલા માટે બતાવ્યું છે કે દરેક વ્યક્તિને ખબર પડે કે તમે આ રીતે ધીરે ધીરે વ્યવસ્થિત મશીન કરી અને તમારું કામ ફિનિશિંગથી કરી શકો છો. આપણી ચાપ મશીન પૂરેપૂરી મરે